નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 10। પાઠનું નામ છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જૂના વર્ઝન જે લોકો વાપરે છે તેણે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું અપડેટ કરી લેવું, જેની અંદર નવા ફીચર્સ અને ઘણી બધી સુવિધાઓ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ લખો। તેમાંનું પહેલું, તમને ગમતી રમતના નામ લખો। તો મને ક્રિકેટ, ખોખો, સંતાકુકડી, લંગડી, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરે રમતો ગમે છે। બીજો પ્રશ્ન છે, બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતના નામ જણાવો। તેમાં પહેલું છે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, લંગડી, ખોખો, હોકી, કબડ્ડી, બાસ્કેટબોલ વગેરે ટીમ બનાવીને રમત રમવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે, શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો એકસરખી હોવી જોઈએ? કેમ? તો કે હા, છોકરા અને છોકરીઓ બંનેની રમત એકસરખી હોવી જોઈએ, કેમ કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોય અને તેમની આવડત પણ સરખી હોય જ છે। ચોથો પ્રશ્ન છે, કેટલીક રમતોમાં દાવ દેનાર બીજાને અડકવા જાય છે, આવી રમતના નામ લખો। તો કબડ્ડી, ખોખો, આંબલી પીપળી, પકડદાવ વગેરે રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા માટે જાય છે। પાંચમો પ્રશ્ન છે, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે, તમારી શાળાના નિયમો લખો। તો અમારી શાળામાં બધા બાળકોએ યુનિફોર્મ પહેરવો જોઈએ, ફરજિયાત છે। નિયમિત શાળાએ આવવું, ગૃહ કાર્ય ન કરનાર વિદ્યાર્થીના વાલીને સાથે લાવવા જેવા બધા નિયમો છે। છઠ્ઠો પ્રશ્ન છે, મેદાનમાં રમી શકાય અને વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતના નામ લખો। તો મેદાનમાં રમી શકાય તેવી રમતો ક્રિકેટ, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, સંતાકુકડી અને બાસ્કેટબોલ। વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતો ઇન્ડોર ગેમ આપણે જે કહીએ છીએ તે કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, અંતાક્ષરી, શબ્દશોધ વગેરે। પ્રશ્ન 2, ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। આ પહેલું છે, તેમાં 10 ચેકી દેવાનો છે। કબડ્ડીની રમતમાં 12 ખેલાડી હોય છે। બીજું છે ચેસ, તો તેમાં આ ચેકી દેવાનું છે, વ્યક્તિગત રમાતી રમત છે। ત્રીજું છે કબડ્ડી, તો તેમાં ક્રિકેટ ચેકી દેવાનું છે, રમવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી। ચોથાની અંદર હોતી નથી ચેકી દેવાનું છે। પાંચમાની અંદર આ ચેકી દેવાનું છે અને છઠ્ઠાની અંદર વર્ગખંડ ચેકી દેવાનું છે। પ્રશ્ન 3, ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો। તો આ ફકરો છે, તમારે 2 થી 3 વખત વાંચી જવાનો છે। તેના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? તો વર્ગની સફાઈ કરવાનું અને વૃક્ષોને પાણી પાવાનું। જોયલ કામ કરવા વિશે શું વિચારે છે? તો જોયલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવાનું હોય છે। ત્રીજું, શું જોયલનું વર્તન યોગ્ય કહેવાય? કેમ? તો કે ના, જોયલનું વર્તન યોગ્ય ન કહેવાય, કેમ કે બધાએ બધા કામ કરવા જોઈએ, કામમાં છોકરા છોકરીનો ભેદભાવ ન હોય। ચોથું,
બિલવાને કેમ દુઃખ થયું હશે? તો જોયેલી સફાઈનું કામ માત્ર છોકરીઓએ જ કરવાનું હોય એવું કહ્યું, તેથી બિલવાને ખૂબ દુઃખ થયું હશે. 5મું છે, શું તમે પણ જોયેલના જેવું વિચારો છો? કેમ? તો કે ના, હું જોયેલ જેવું નથી વિચારતો. બધાએ બધા કામ કરવા જોઈએ, પછી તે છોકરો હોય કે છોકરી હોય. 6થો પ્રશ્ન, બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? તો બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે. પ્રશ્ન 4, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે? ખરાની નિશાની કરવાની છે. પ્રવૃત્તિનું નામ, તો પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન છોકરાઓ અને છોકરીઓ બંને કરે છે. વર્ગખંડની સફાઈ બંને કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ બંને કરે. વર્ગખંડ ખોલવો અને બંધ કરવો છોકરાઓ જ કરતા હોય તો છોકરાઓ, છોકરીઓ કરતી હોય તો એમાં ખરું પણ કરી શકાય. તો આ રીતે તમારી શાળાની અંદર જે પ્રવૃત્તિની અંદર છોકરા ભાગ લેતા હોય તો છોકરાએ લખવાના, છોકરીઓ પણ ભાગ લેતી હોય તો છોકરીઓ પણ અહીંયા લખવાનું, એટલે કે ટીક કરવાનું છે. ઉપરના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાંનું પહેલું, શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે માત્ર છોકરીઓ જ કરતી હોય તેવું છે? જો હા તો કઈ? તો વર્ગખંડને ખોલવો બંધ કરવો અને વૃક્ષોને પાણી પાવાનું કામ માત્ર છોકરાઓ જ કરે છે, જ્યારે પુસ્તકાલયનું સંચાલન માત્ર છોકરીઓ દ્વારા કરવામાં આવે છે. આ કોઈ તમારી શાળા પૂરતી જ વાત છે, બાકી એવું જરૂરી નથી કે વૃક્ષોને પાણી પાવાનું કામ છોકરાઓ જ કરે, છોકરીઓ પણ કરતી હોય છે. તમારા શાળાની અંદર જે રીતનું હોય તે રીતે તમે લખી શકશો. બીજું, છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિ, પ્રાર્થનાનું સંચાલન, વર્ગખંડની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, આ દરેક વસ્તુ તેમાં આવશે. ત્રીજો પ્રશ્ન, ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ જ કરવી જોઈએ? કેમ? તો કે હા, તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ જ કરવી જોઈએ, કેમ કે આ પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં તે આવડત આવે છે, કામ શીખવા મળે છે, નવું કરવાનો આનંદ આવે છે. પ્રશ્ન 5, નીચે ચિત્રમાં આપેલા વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો. હવે આ તમને જે ફોટો દેખાય છે તે ભાવિના પટેલ છે. ભાવિના પટેલ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના છે. તેમને 1 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2020માં મહિલા સિંગલ્સ ક્લાસમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે. તેને ક્રિકેટ જગતમાં ચીકુ અને કિંગ કોહલી તરીકે ઓળખે છે. તેના નામે ક્રિકેટના 3 ફોર્મેટમાં ઘણા રેકોર્ડ છે. અનુપ કુમાર એક ભૂતપૂર્વ ભારતીય કબડ્ડી ખેલાડી છે. તેના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને કેપ્ટન ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. તેમની આગેવાનીમાં ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ જીત્યો છે. પારુલ પરમાર ગુજરાતના એક પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે. તેમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકારે તેમને 2009માં અર્જુન એવોર્ડ એનાયત કર્યો હતો. છઠ્ઠો પ્રશ્ન છે, આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? પહેલું, આરાધનાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે, તો હવે તમે શું કરશો?
તો આરાધનાની મમ્મીને સમજાવીશ કે છોકરા અને છોકરીઓ સાથે રમે તો તેમાં કશો વાંધો નથી. રમતો રમવામાં આવા ભેદભાવ ન રાખવા જોઈએ. બીજો પ્રશ્ન, દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો. તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જતા તે પડી જાય છે તો તમે શું કરશો? તો હું તે ખેલાડીને ઊભો કરીને તેની માફી માંગીશ અને તેને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ. અમે ફરીથી સ્પર્ધામાં દોડવા લાગશું. ત્રીજો પ્રશ્ન, રમત દરમિયાન કોઈને ઈજા થાય છે. તો રમત દરમિયાન કોઈને ઈજા થાય તો સૌપ્રથમ અમે તેને પ્રાથમિક સારવાર આપીશું. જો ઈજા વધારે હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જઈને તેની સારવાર કરાવીશું. ચોથો પ્રશ્ન, તમે અને તમારો મિત્ર સામસામેની ટીમમાં રમો છો. તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે. તો હું તેની લાલચમાં આવીશ નહીં. હું રમતમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ રાખીશ. મિત્રને પણ સમજાવીશ કે આમ કોઈ ખેલાડીને લાલચ આપવી ન જોઈએ. પ્રશ્ન 7, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. ચિત્ર ઉપરથી આપણે જોઈએ તો હોકીની રમત હોય તેવું લાગે છે. હોકીની રમત જ છે. તો આ કઈ રમતનું ચિત્ર છે? હોકીની રમતનું છે. સમૂહમાં રમાતી રમત છે કે વ્યક્તિગત? સમૂહમાં રમવામાં આવે. શું આ રમત માત્ર છોકરાઓ જ રમી શકે? નહીં, છોકરીઓ પણ રમી શકે. રમતમાં કેટલા ખેલાડી હોય? કુલ 18 હોય. રમનાર 11 હોય. અવેજી 7 હોય. કોઈને વાગ્યું હોય કે કોઈ તકલીફ હોય તો તેની જગ્યાએ અવેજી ખેલાડી આવતા રહે. 5મો પ્રશ્ન, આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો હોકી સ્ટીક અને દડાની જરૂર પડે. હવે આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? આપણા દેશની, ભારત દેશ. 7મું, અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે છે? તો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અવેજી ખેલાડીની જરૂર પડે છે. તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખો. તો મને ગમતી એક રમત ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં 11 ખેલાડી મેદાન પર રમતા હોય. 4 ખેલાડીઓ અવેજી હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 ફોર્મેટમાં રમાય છે. તેમાં T20, વન ડે મેચ અને ટેસ્ટ મેચ, આ 3 ફોર્મેટ છે. ક્રિકેટની રમત દુનિયામાં ઘણા બધા દેશોમાં રમાય છે. ક્રિકેટ રમવા માટે ખેલાડીમાં ઘણી આવડત હોવી જોઈએ. તેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ મહત્ત્વની માનવામાં આવે છે. આ સારા ખેલાડી આ ત્રણેયમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને માનવામાં આવે છે. પ્રશ્ન 9, વર્ગીકરણ કરો. અહીંયા ઘણી બધી ગેમ આપેલી છે. વ્યક્તિગત રમાતી અને સમૂહમાં રમાતી, એટલે કે એક વ્યક્તિ રમી શકે તેમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, ચક્રફેંક, ચેસ અને તીરંદાજી. વ્યક્તિગત રમત ચેસ એટલે કે સામસામા આમાં 2 વ્યક્તિ તો જોઈએ જ. ચેસની અંદર 2 વ્યક્તિ તો જોઈએ. સમૂહ એટલે એક કે એકથી વધારે. ચેસ અહીંયા પણ તમે લખી શકશો. ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ સમૂહમાં એટલે કે ઘણા બધા હોય. એક ના હોય, આમાં બહુ હોય. 2 હોય, 3 હોય, 4 હોય એમ. તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. મિત્રો આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.